ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. લાસ્ટમાં આપણે ડેવલપમેન્ટ ઓફ એન્થેરિડિયા અને એન્થેરિડિયમનું સ્ટ્રક્ચર જોયું હતું કે કન્સેપ્ટેકલ્સની અંદર મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન પ્રોડ્યુસ થાય જેનું નામ એન્થેરિડિયમ છે, બરાબર. અને એ એન્થેરિડિયમ આ રીતના સ્ટ્રક્ચર જોવા મળે એનું, અને એ એન્થેરિડિયમ ડબલ વોલ સ્ટ્રક્ચર હોય અને એની અંદર એન્થ્રેઝોઇડ જે બાયફ્લેજેલેટલી કિડની શેપ બાયફ્લેજેલેટ આ રીતના એન્થ્રેઝોઇડ સેલ છે એ 32 થી 64ની સંખ્યામાં એક એન્થેરિડિયમની અંદર આટલા સેલ હાજર જોવા મળે. તો હવે આગળ જોઈએ ડેવલપમેન્ટ ઓફ એન્ડ સ્ટ્રક્ચર ઓફ ઉગોનિયમ એટલે કે ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર. એ ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કેવી રીતના થાય, અને જો કન્સેપ્ટેકલની અંદર ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર એટલે કે ઉગોનિયમ ડેવલપ થાય તો એને ફિમેલ કન્સેપ્ટેકલ્સ કહેવામાં આવે. ઉગોનિયમ ઇઝ ઓલ્સો ડેવલપ ફ્રોમ ધ બેઝલ ફર્ટાઇલ લેયર. જેમ ફર્ટાઇલ લેયરમાંથી એન્થેરિડિયમ અને સ્ટોક એ રીતના બનતું હતું, એ જ રીતના ઉગોનિયમ પણ ફર્ટાઇલ લેયરમાંથી ડેવલપ થશે. The cell of this layer function is ogonial initial. જેમ એન્થેરિડિયલ ઇનિશિયલ હતો એ જ રીતના આમાં ઓગોનિયલ ઇનિશિયલ જોવા મળશે. Each initial cell divided by a transfer into two unequal cell. બે અસમાન કોષોમાં એક સ્મોલ ઇન સાઇઝ અને એક લાર્જ ઇન સાઇઝ એ રીતના બે અનઇક્વલ સાઇઝના સેલ બનશે. ધ સ્મોલર બેઝલ સેલ ફ્રોમ ધ સ્ટોક એને સ્ટોક સેલ કહેવામાં આવશે, અને ઉપરનો લાર્જ સેલ જેને ઉગોનિયલ સેલ કહેવામાં આવશે. ઉગોનિયલ ઇનિશિયલ સેલનું ડિવિઝન થશે, એમાંથી બે સેલ બનશે. નીચેનો બેઝલ સેલ સ્મોલ હશે અને સ્ટોક સેલ કહેવામાં આવશે, અને ઉપરનો લાર્જ સેલ હશે જેને ઉગોનિયલ સેલ કહેવામાં આવશે. ઉગોનિયલ ઇનિશિયલ ઉગોનિયલ ઇનિશિયલ સેલ છે એનું ડિવિઝન થાય બે સેલમાં. નીચેનો સ્મોલ ઇન સેલ અને ઉપરનો લાર્જ ઇન સેલ. તો નીચેનો સ્મોલ ઇન સેલ છે એ સ્ટોક સેલ કહેવામાં આવશે અને ઉપરનો ઉગોનિયલ સેલ કહેવામાં આવશે. હવે ઉગોનિયલ સેલમાંથી ફર્ધર ઉગોનિયમ ડેવલપ થશે, ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર, અને સ્ટોક સેલમાંથી ફર્ધર ડેવલપ થઈ અને સ્ટોક ડેવલપ થયેલી જોવા મળશે. The latter gradually enlarge and become almost spherical. It is densely cytoplasmic as oil droplets. The diploid nucleus has ugonal cell under meiotic division and 4 nuclei. Thus form divide mitocally and 8 haploid nuclei are formed in the oogonia. જો આ વસ્તુ ડાયાગ્રામમાં સમજાવી કે ભાઈ સૌથી પહેલા એક ડિપ્લોઇડ દ્વિકીય ન્યુક્લિયસ છે. એ દ્વિકીય ન્યુક્લિયસનું મિયોસિસ દ્વારા સેલ ડિવિઝન થયું એટલે 4 હેપ્લોઇડ સેલ ડેવલપ થયા. એક ન્યુક્લિયસનું અર્ધીકરણ દ્વારા વિભાજન થાય તો 4 સેલ બને, અને એ દ્વિકીયમાંથી એકકીય બને, અને એ 4 સેલનું ફરી પાછું માઇટોસિસ દ્વારા સેલ ડિવિઝન થશે, અને એ 4 સેલમાં સંભાજન રીતે 4 સેલનું વિભાજન થઈ અને ટોટલ 8 સેલ ઉગોનિયમમાં ડેવલપ થશે. એટલે કે એક સેલમાંથી એક વખત અર્ધીકરણ અને એક વખત સંભાજનના અંતે આ ડિપ્લોઇડ સેલમાંથી અહીંયા હેપ્લોઇડ સેલ છે એ 8 બનશે એક સેલમાંથી.
આઉટ ઓફ ધેમ 7 ડીજનરેટેડ એટલે કે 8 સેલમાંથી 7 સેલ ડીજનરેટ અથવા તો મૃત પામશે અને ઓનલી એક જ સેલ એ ફંક્શનલ હશે જેને એગ સેલ કહેવામાં આવશે. ધ ફંક્શનલ ન્યુક્લિયા ઇઝ લોકેટેડ ઇનટુ સેન્ટર એટલે કે વચમાં જોવા મળશે અને બાકીના ડીજનરેટેડ સેલ છે એ પેરીફેરી એટલે કે સાઈડમાં જોવા મળશે. જેમ કે અહીંયા ઓનલી વન ફંક્શનલ સેલ nucleus is located into center and other 7 cell is located at the peripheral side એટલે કે સાઈડમાં 7 સેલ જોવા મળશે જે ડીજનરેટેડ એટલે કે ડિગ્રેડેડ અથવા તો મૃત ભવિષ્યમાં મૃત પામવાના હોય એવા સેલ અને માત્ર ને માત્ર એક જ સેલ વચ્ચે સેન્ટરમાં જે એગ સેલ કહેવાશે. The Ugonium wall is differentiated into 3 layers. જેમ એન્થિરિડિયમમાં ડબલ વોલ સ્ટ્રક્ચર જોવા મળતું એમ આ રીતના ટ્રિપલ વોલ સ્ટ્રક્ચર જોવા મળશે. બાહ્ય વોલ એક્ઝોકાઇટ, મિડલ વોલ બેઝોકાઇટ અને ઇનર વોલ એન્ડોકાઇટ. ધ મેચ્યોર ઉગોનિયમ આર ડિસ્ચાર્જ ફ્રોમ ધ કન્સેપ્ટેકલ એટલે કન્સેપ્ટેકલમાંથી લિબરેટેડ થઈ જશે આઉટસાઇડ બટ ધે રિમેન અટેચ ટુ ધી કન્સેપ્ટેકલ્સ એટલે કે જો આ રીતના મેચ્યોર એન્થિરિડિયમ છે એ મેચ્યોર ઉગોનિયમ છે એ સ્ટોક દ્વારા એ આઉટર સાઇડ ફર્ટિલાઇઝેશન વખતે સહેલાઈ ફર્ટિલાઇઝ ઇઝીલી જે એન્થ્રેઝોઇડ સેલ છે એ ઉગોનિયમ પાસે આવીને ફર્ટિલાઇઝેશન ઇઝીલી થઈ શકે એટલા માટે થઈને ઉગોનિયમ છે એ કન્સેપ્ટેકલની બહાર વહી જશે પણ કન્સેપ્ટેકલ સાથે અટેચ થયેલા રિમેન અટેચ ટુ ધી કન્સેપ્ટેકલ એટલે કે અટેચ થયેલા જોવા મળશે. કેના દ્વારા તો કે સ્ટોક દ્વારા એ અટેચ થયેલા જોવા મળશે. અકોર્ડિંગ ટુ સમ એલ્ગોલોજીસ્ટ એટલે કે આલ્ગીનો અભ્યાસ કરનાર સાયન્ટિસ્ટ, the exocyte of the Ugonium rupture at the time it's discharge એટલે કે બહારની વોલ જ્યારે બહાર નીકળે કન્સેપ્ટેકલી ઉગોનિયમ ત્યારે બહારની વોલ રપ્ચર થઈ જાય. એન્ડ જીલેટિનિયસ સ્ટોક ઇઝ ફોર્મ એટલે કે જીલેટિનિયસ એટલે કે જાતની ચીકણા પદાર્થવાળી સ્ટોક પ્રોડ્યુસ થશે બાય ધ મેઝોકાઇટ એટલે કે મેઝોકાઇટમાંથી એક ચીકણા પદાર્થ વાળી સ્ટોક પ્રોડ્યુસ થશે જે અટેચ રાખવામાં કામ કરશે. ધ ડિસ્ચાર્જ એગ ઇઝ ધ સરાઉન્ડેડ બાય એન્ડોકાઇટ ઓનલી એટલે કે બહારની સાઈડ એન્ડોકાઇટ જોવા મળશે. ત્યાર પછી ફર્ટિલાઇઝેશન છે આવતા લેક્ચરમાં જોશું. પછી ફર્ટિલાઇઝેશનમાં શું થશે તો કે જે એન્થેરિડિયમ છે મેલ કન્સેપ્ટેકલમાંથી અહીંયા મેલ કન્સેપ્ટેકલમાંથી એન્થ્રેઝોઇડ સેલ છે ઓસ્ટ્રેલ દ્વારા બહાર નીકળી અને ક્યાં જશે તો કે ફિમેલ કન્સેપ્ટેકલ આગળ. ફિમેલ કન્સેપ્ટેકલમાં જે ઉગોનિયમમાં આમથી આમ જશે. ફિમેલ કન્સેપ્ટેકલ ઉગોનિયમ છે ઉગોનિયમની અંદર એક સેલ પાસે જશે અને એક સેલ સાથે ફ્યુઝ થશે અને ફ્યુઝ થઈ અને ઝાયગોટ બનાવશે જેને ફર્ટિલાઇઝેશન કહેવામાં આવે એટલે કે મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટ એટલે કે મેલ રિપ્રોડક્ટિવ સેલ અને ફિમેલ રિપ્રોડક્ટિવ સેલ, એન્થ્રેઝોઇડ સેલ અને એગ સેલ આ ત્રણ શબ્દ એક જ માટે વપરાય છે. એ બંનેનું ફ્યુઝન થશે અને એમાંથી ઝાયગોટ એટલે કે યુગ્મજ બનશે. તો આ યુગ્મજ બનવાની પ્રક્રિયાને ફર્ટિલાઇઝેશન કહેવામાં આવે છે. અને ઝાયગોટ છે એ ઝાયગોટમાંથી ફરી પાછો નવો પ્લાન્ટ બનવો જેને જર્મિનેશન ઓફ ઝાયગોટ કહેવામાં આવશે. આ બંને ટોપિક આવતીકાલે જોશું. થેન્ક યુ.